વેલકમ બેક। વાત સુરતની કરીએ કે જ્યાં નકલી નોટના કૌભાંડી પ્રદીપ જોટાંગિયાને આશ્રમનો ગેટ બંધ કરવામાં આવ્યો છે। આશ્રમના ગેટ પર રજા સિવાય પ્રવેશ ન કરવોની સૂચના લખવામાં આવી છે। મંજૂરી વિના પ્રવેશ બદલ કાર્યવાહીનું લખાણ પણ લખવામાં આવ્યું છે। આરોપી પ્રદીપનો ભાઈ રાજકોટથી સુરત આશ્રમ આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। હંમેશા માટે આરોપી પ્રદીપનો આશ્રમ બંધ થાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે। નકલી નોટોના કૌભાંડી પ્રદીપ જોટાંગિયાનો આશ્રમનો ગેટ બંધ કરવામાં આવ્યો છે અને એક સૂચના પણ લખવામાં આવી છે કે રજા સિવાયના દિવસોમાં પ્રવેશ ન કરવી, મંજૂરી વિના પ્રવેશ બદલ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ લખાણ લખવામાં આવ્યું છે। આરોપી પ્રદીપનો ભાઈ રાજકોટથી સુરત આશ્રમ ખાતે આવ્યો